બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ હવે ડિપ્રેશનના સ્વરૂપમાં ફેરવાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કચ્છમાં સતત 3 દિવસ સુધી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કચ્છનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. વરસાદના પગલે રોડ રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. રાપર અને ખડીર વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાપર તાલુકાના રવ ગામે તળાવ ઓવરફ્લો થતા શંકર મહારાજ નામની વ્યક્તિ પાણીમાં તણાઈ હતી. જોકે નદીના ઝાડની ડાળી પકડી લેતા બચાવ થયો હતો. ગ્રામજનોએ તેમને બચાવવા જહેમત હાથ ધરી હતી. વિતેલા 2 દિવસ દરમિયાન રાપર તાલુકામાં 17 ઇંચ વરસાદ થયો છે. રવિવારે સાંબેલાધાર 13 ઇંચ વરસાદ બાદ આજે પરોઢથી સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સર્વાધિક વરસાદ વાગડ વિસ્તારમાં થયો છે. રાપર અને ભચાઉમાં થયેલા વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ થયો છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા તાલુકામાં 17-18 ઇંચ વરસાદ વરસ્યો છે. તાલુકાના તમામ ડેમો તળાવ ઓગની ગયા છે. નદી નાળામાં પાણી વહી નીકળ્યા છે. શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ ટાપુમાં ફેરવાઈ જતા વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. 17 ઇંચ વરસાદ ખાબક્યો છે અને એક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના તળાવો વર્ષો બાદ ઓગની જતા લોકોએ ખાસ ખુશી અનુભવી છે. રાપરનું આંડવાડું તળાવ, ગોરાસર તળાવ, થોરિયારી અને માણાબાનું તળાવ સહિત અનેક જળાશયો છલકાઈ ગયા છે. રાપર ડિઝાસ્ટર મેનેજમેન્ટના ધજાગરા ઉડ્યા હતા. જવાબદાર અધિકારીઓ કોઈ પણ સ્થળ પર જોવા મળ્યા ન હતા. સોમવારે વહેલી સવારથી સતત વરસાદ રહ્યો હતો. 9 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. વાગડ વિસ્તારના રાપર તથા ખડીર દ્વીપ સમૂહ ટાપુમાં ફેરવાઈ ગયા હતા. રાપર તાલુકાના મોવાણા ગામે તમામ જળાશયો છલકાઈ ગયા હોવાનું સરપંચ ગજુભા વાઘેલાએ જણાવ્યું હતું. ખડીર બેટમાં તો છેલ્લા 2 દિવસમાં જ 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધોળાવીરા, જનાળ, રતનપર અને અમરાપર ગામોમાં ડેમો તળાવો છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પશુઓ માટે પાણી અને ચારો પુષ્કળ પ્રમાણમાં મળતા વરસાદ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે ભારે પવન સાથે વરસેલા વરસાદે કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. ખડીરના વીજના થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાયો છે. રાપરમાં અનેક માર્ગો તાત્કાલિક બંધ કરવા પડ્યા છે. નગરપાલિકા અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રવિવારે સાંજે મુન્દ્રા અને માંડવી સિવાય કચ્છના 8 તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. જ્યારે રાત્રે કચ્છના 10 તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ આજે સવારે 10 વાગ્યા સુધી જિલ્લાભરમાં મેઘમહેર અવિરત રહી હતી. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના અરસામાં અબડાસામાં 2, રાપરમાં 4, ભચાઉમાં 1.5 થી 2, અંજારમાં 1, ભુજમાં 1.5, નખત્રાણામાં 2.5, અબડાસામાં 1, માંડવી અને મુન્દ્રામાં 1.5 થી 1, જ્યારે ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભુજના પાકા પણ જૂના કે નવા મકાનની છત ઉપરથી ક્યાંક ક્યાંક ઘરની અંદર પાણી ટપકી રહ્યા છે. ભુજનું હમીરસર તળાવ છલકાવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને મોટા બંધમાંથી ધસમસતી આવને જોવા માટે ભુજના લોકો મોટા બંધ તરફ મોટી સંખ્યામાં જતા મોટા બંધની આજુબાજુના રસ્તાઓ પાણીની સાથે સાથે લોકોથી પણ છલકાઈ રહ્યા છે. ભુજમાં અવિરત વરસાદના પગલે શહેરની ઓળખ સમાન હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. ભુજ આસપાસના વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદના પગલે મોટા બંધમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. હમીરસર તળાવમાં નવા નીરની આવક થતા હમીરસર તળાવ છલકાવાને આરે પહોંચ્યું છે. હમીરસર કાંઠે મોટી સંખ્યામાં ભુજવાસી ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભુજના ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે રાત્રે લાઇટ આવજાવ કર્યા કરતી હતી. કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલ લાઇટ ચાલુ રાખવામાં સફળ રહી હતી. ભુજના નાગરચકલા સહિતના કેટલાક વિસ્તારોના લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને વીજ પુરવઠા વગર ખાસ તો બંધ થયેલા પંખાને કારણે હેરાન થવું પડ્યું હતું. નલિયાર નજીકના તેરા ગામે રાતથી સવાર સુધી 1.5 થી 2 ઇંચ વરસાદ હોવાનું માજી સરપંચ આદમભાઈ લોધરાએ જણાવ્યું હતું. બીટામાં રાત્રિ દરમિયાન ઝરમર સ્વરૂપે સવાર સુધી 1.5 ઇંચ જેટલી વરસાદની જાણ મોહનભાઈ વડોરે કરી હતી. દુફી, નાની મોટી સહિતના વિસ્તારમાં પવન સાથે ગઈકાલે સાંજથી સવાર સુધી 2 ઇંચ વરસાદનું અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મોથાડા, રાતા તળાવ, બાલાછોડ, નરેડી, ચિયાસર, નુંધાતળ,
હાજાપર, વેંજાણ, ખીરસરા સહિતના વિસ્તારમાં 2.5 થી 3 ઇંચ વરસાદની માહિતી પ્રેમજીભાઈ ભાનુશાલીએ આપી હતી. કનકપર, ગઢવાડા, નાનાવાડા, સાંધવ, ભાચુંડા, રવા, બીટીઆરી, કોઠારા સાથેના પટ્ટામાં 2 થી 3 ઇંચ વરસાદનું વાવડ જિલ્લા પંચાયત સભ્ય પરસોત્તમભાઈ મારવાડાએ જણાવ્યો હતો. વરાદિયા, ડુમરા, સાંધહાણ, છછી, ધોવાઈ, લઠેડી સાથેના વિસ્તારમાં 2 થી 3 ઇંચના સમાચાર રફીકભાઈ મંદરાએ આપ્યા હતા. સાયરા, આરીખાના, કડુલી, કમંડ, સુથરી, બેરા, હાદાપર, પિંગલેશ્વર સુધીના પટ્ટામાં સાંજે 5 વાગ્યાથી આજે સવાર સુધી 2 થી 2.5 ઇંચ વરસાદ થયા હોવાનું ગજન ઈશાભાઈએ જણાવ્યું હતું. સિંદોડી, રાપરગઢ, લાલા, બુડિયા, જખૌ, વિંગાબેર, જસાપર સહિતના વિસ્તારમાં 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદના વાવડ સરપંચ ગોપાલભાઈ ગઢવીએ જણાવ્યા હતા. વધુ વરસાદ થાય તો કપાસના પાકને ખતરો હોવાની ભીતિ હોવાનું તેમણે કહ્યું હતું. બેર, નાની મોટી વાયર, મોહાડી, અકરી, થુંબડી, ફુલાઈ, વલસરા, રામપર, લૈયારી, બટુઆ સહિત સમગ્ર ગરડા વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ વરસાદની હાજી હારૂન હાલેપોત્રાએ જણાવ્યું હતું. આજે સવારથી વાદળછાયું વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ હોય. આગાહી મુજબ વધુ વરસાદ અબડાસાને તરબતર કરે તેવી શક્યતા હોય. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ઉત્તર ગુજરાત અને તેની બાજુમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 10 કલાક દરમિયાન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે પરોઢે 5:30 કલાકે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની બાજુમાં આવેલા રાજસ્થાન અને કચ્છ પર ભુજથી 180 કિલોમીટર ઉત્તર પૂર્વમાં કેન્દ્રિત થયું હતું. આજે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની બાજુમાં આવેલા રાજસ્થાનના ડીપ ડિપ્રેશન તરીકે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાશે તેવું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ જુદા જુદા વિસ્તારોમાં મેઘમહેર વરસાવી હતી. લખપતથી લઈને વાગડ સુધી વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. સાંજ પડતા જ લખપત તાલુકામાં ઝરમર સાથે વરસાદની શરૂઆત થઈ હતી. દયાપરમાં 1.5 ઇંચ વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. જ્યારે કોરિયાણી, કપુરાશી, પાણદ્રો અને નારાયણ સરોવરમાં ધીમી ધારે ઝરમર ચાલુ રહી હતી. ઘાસચારા માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. તો ભારે વરસાદના લીધે રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. જેમાં રાપર તાલુકાના ત્રંબો, જેસડા, રવેચી રોડ, ભચાઉ, રામવાવ, રાપર રોડ, સુવઈ, ગૌરીપર રોડ, ભચાઉ તાલુકાના વામકા, લખાવટ, કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સત્તાપર, અજાપર, મોડવદર, મીઠી રોહર રોડ, ભુજ તાલુકાના તુગા, જૂણા રોડ ભારે અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઈ યોજના હેઠળના 9 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. મધ્યમ સિંચાઈ યોજનાના રાપર તાલુકાના ફતેગઢ અને સુવઈ ડેમ ઓવરફ્લો થતા ગેડી, ફતેગઢ, ગવરીપર, સુવઈ, જેસડા, વણોઈ ગામને એલર્ટ કરાયા છે. ભુજ તાલુકાનું કાયલા ડેમ ભરાઈ જતા જુરા કેમ્પ, જતાવાંટ અને લોરિયાને એલર્ટ કરાયા છે. મુંદ્રાનું કારાઘોગા ડેમ ભરાઈ જતા બયારા, સમાઘોગા, બોરાણા અને ધ્રબ ગામને એલર્ટ કરાયા છે. અબડાસાના કંકાવટી, મીઠી અને બેરાચિયા ડેમ ઓવરફ્લો થતા હાજાપર, મિયાણી, નુંધાતડ, વિંજાણ, બીટિયારી, ભાચુંડા, બેરાચિયા, રવા, ત્રંબવ, રાપર, છસરા, વડાસર, કોરવાડી, વાંટ ગામને એલર્ટ કરાયા છે. નખત્રાણાનું નિરોણા ડેમ ઓવરફ્લો થતા નિરોણા, ઓરીરા, હરિપરા, અમરગઢ, લક્ષ્મીપુરા ગામને એલર્ટ કરાયા છે. માંડવીનો ડોણ ડેમ ઓવરફ્લો થતા રાજડા અને ડોણને એલર્ટ કરાયા છે. ભારેથી અતિભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દરિયામાં ઉછળતા ઊંચા મોજાની શક્યતા વચ્ચે તકેદારીના ભાગરૂપે કંડલા, મુંદ્રા, માંડવી અને જખૌ સહિતના બંદરો પર 3જા નંબરનું ચેતવણી સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદને પગલે તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા નદી નાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નીચાણવાળા વિસ્તારોમાં પણ પ્રજા અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી અન્ય જગ્યાએ ખસેડવા જાહેર રોડ, રસ્તા પર ટ્રાફિક નિયમ કરવા સૂચન આપી ચાલુ કરાયું છે. વરસાદ દરમિયાન કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં ધુનારાજા ડેમ, રુદ્રાણી ડેમ સહિતના નાના મોટા ડેમો પર પોલીસનો જરૂરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રજાજનોને અપીલ કરાઈ છે કે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા તેમજ ઓગણ ડેમો તથા નદી નાળા તરફ નહીં જવા જણાવાયું છે. કચ્છમાં ભારે વરસાદના લીધે ટપ્પર ડેમના 14માંથી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની મોટી આવક ચાલુ જ છે.
હાલમાં ડેમમાં 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી અંજાર તાલુકાના ટપ્પર, પસુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચિરઈ નાની અને ચિરઈ મોટી ગામના લોકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.